જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું ઇડલી સંભાર. તો તેના માટે મેં એક નાની વાટકી તુવેર દાળ લીધી છે. તેને આપણે 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી આપણે ધોઈ નાખીશું. તો આપણી દાળ ધોવાઈ ગઈ છે. તો હવે તેને કુકરમાં આપણે ઉમેરીને તેમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીશું. તેની અંદર આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું. હવે ગેસ ચાલુ કરીને તેના પર આપણે કુકર મૂકી દઈશું અને 4 થી 5 વિસલ થવા દઈશું. આ બાજુ સ્ટીમરમાં મેં 4 થી 5 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. તેની અંદર કાણાવાળી પ્લેટ આપણે મૂકી દઈશું. હવે બેટરમાં મેં અડધી ચમચી જેટલો ઈનો ઉમેર્યો છે અને તે બધું આપણે સારી રીતે હલાવી લઈશું. હવે ખાનાવાળી પ્લેટમાં આપણે ઓઇલ લગાવી દઈશું. બધા ખાનામાં ઓઇલ લગાવી દઈશું. હવે મેં બેટરમાં 1 પાવડું તેલ ઉમેર્યું છે હોતેન. તો તે આપણે બધું મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે તે બેટર બધા ખાનામાં થોડું થોડું ઉમેરી દઈશું. હવે તેની ઉપર આપણે બીજી પ્લેટ પણ મૂકી દઈશું અને દરેક ખાનામાં આપણે ઓઇલ લગાવી દઈશું અને તેની અંદર આપણે ઇડલીનું બેટર નાખી દઈશું. હવે તેનું ઢાંકણ આપણે બંધ કરીને 15 થી 20 મિનિટ સુધી ચડવા દઈશું. આ બાજુ સંભાર માટે મેં દાળમાં 2 મરચાં અને 1 ટામેટું નાખ્યું છે અને અડધું લીંબુ નીચોવ્યું છે. તેની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈશું. તો આ બાજુ આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે. તો તેને આપણે બહાર કાઢીને છરીની મદદથી આપણે બહાર કાઢી લઈશું. તો આપણી ઇડલી સરસ ફૂલીને તૈયાર થઈ છે. હવે આ બાજુ એક તપેલીમાં મેં 2 થી 2.5 પાવડા જેટલું તેલ લીધું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું અને અડધી ચમચી હિંગ ઉમેરીશું. તેમાં થોડા આપણે લીમડાના પાન ઉમેરીશું. પછી તેની અંદર આપણે 2 લાલ મરચાં નાખીશું અને 2 તમાલપત્રના ટુકડા નાખીશું. હવે તેની અંદર આપણે 2 લવિંગ અને તજનો ટુકડો પણ ઉમેરીશું અને તેની અંદર આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું અને બધું હલાવીને મિક્સ કરી દઈશું. હવે તેની અંદર આપણે દાળ ઉમેરી દઈશું અને બધું હલાવીને મિક્સ કરી દઈશું. હવે તેની અંદર આપણે અડધી ચમચી હળદર, 1.5 ચમચી જેટલી લાલ મરચું નાખીશું, 1 ચમચી ધાણા જીરું નાખીશું અને સ્વાદ અનુસાર આપણે તેની અંદર મીઠું ઉમેરીશું. એ બધું આપણે હલાવી નાખીશું. હવે મેં 2 નાની ગાંગડી ગોળ લીધો છે તે અંદર ઉમેરીશું અને 1 થી 1.5 ચમચી જેટલો આપણે સંભાર મસાલો એડ કરીશું અંદર. પછી તે બધું આપણે હલાવી લઈશું અને 5 થી 10 મિનિટ સુધી ઉકળવા દઈશું.
તો આપણી દાળ સંભાર ઉકળીને તૈયાર થઈ ગયો છે. હવે તેની અંદર આપણે લીલા ધાણા ઉમેરીશું અને આપણે તેને હલાવી લઈશું. તો આપણો ઇડલી સંભાર તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.